हेलो एवरीवन गुड मॉर्निंग सीताराम बधाईने जो कि अत्यारे गुड मॉर्निंग न होय केम के बपोर थई गयो छे अने काम तो बधा पती गया कचरा पोता ऊपर करी एवी नीचे करी एवी हमणा केटला टाइम थी विडियो नहोती मूकती टूंकमां गेप आवी जतो तो वच्चे वच्चे एना माटे सॉरी पहेला तो कारण के भेगा भेगा प्रोग्राम होय पाछुं घरनुं थोडुं घणुं आडावडुं व्यवहारनुं होय अने नैत्रीबेने अमारे पराक्रम कर्युं छे तमने खबर ज छे के नैत्रीबेन अमारे केवा पराक्रमी छे એટલે ટૂંકમાં કાલે તો એનો બિચારીનો કાંઈ જ વાક નહોતો મારી બાજુવાળી છોકરી છે ને એના ભેગી ગાર્ડનમાં સાયકલ લઈને ગઈ હતી રમવા તો હવે ઓલી છોકરી કંઈક સાયકલ હકાવતી હતી ને આ પાછળ બેઠી હતી તો એમાં હવે થયું કંઈક નમી ગઈ કે વજન આવી ગયો એટલે એનો વજન આવ્યો હતી એનો અહીંયાથી હાથ દુખે છે પછી આ કાંડું દુખે છે એવું કહેતી હતી અને માથામાં એ ઢોકરું થઈ ગયું છે મોટું બધું આમ સૂઈ નથી શકતી એટલું બધું ઢોકરું થઈ ગયું છે માથામાં પણ હવે એ કંઈ કરવા તો દે નહીં ન હળદર લગાવવા દે કે ન કંઈ કરવા દે ને સાંજે તો અમને એમ હતું કે પૈડી છે ને પછડાટ છે ને તો ટૂંકમાં મટી જશે એમ આવી તો ખબર ન હોય પણ સવારમાં ઉઠીને તો એને હાથ દુખતો હતો ને રાત આખી સૂતી નથી કચકચ કચકચ કરતી હતી એટલે એના હિસાબે પછી એ ન હોય એટલે આપણે ન હોય અને સવારમાં પછી એના પપ્પા ઉઠીને લઈ ગયા દવાખાને કે જરાક ચેકઅપ કરાવી દઈ તો સાહેબે કીધું કે એક્સરે કરાવવો જોશે એટલે ખબર પડે એક્સરેમાં ટૂંકમાં એટલે પછી એક્સરે કરાવ્યો તો એમાં તૈડ આવી છે બેનને પછી પાટો ઓલો બાંધ્યો છે અત્યારે તો કે અઠવાડિયા પછી પાછા આવજો પાછું જરૂર પડશે તો પાછો પાટો બાંધશું કે એવું કીધું ડૉક્ટરે અને ત્યાંથી પછી ગયા સીધા મારા મમ્મીના ઘેરે એટલે એને પપ્પા જો બધું શાકભાજીનું ફ્રૂટ ને બધું દઈ ગયા મૂકી ગયા ને હવે એ કે હું નૈત્રીને તેડતો આવું ક્યારની ત્યાં રમે છે એ કે બાની ઘરે એટલે બેનને તો બાની ઘરેથી અહીં ગમે નહીં આવું એટલે હવે જો એને પપ્પા ત્યાં તેડવા ગયા અને મારે કહું ને તો બધા કામ પતી ગયા કચરા પોતા ઉપર કરી એવી નીચે કરી એવી અને કપડાં છેતી બપોર પછી ધોઈશ હવે કેમ કે હમણાં હવે નૈત્રી આવશે એટલે કે હાથ દુખે ને એટલે એ કચકચ કચકચ ચાલુ જ રહીએ ટૂંકમાં એટલે એને આડે પાટે ચડાવવી પડે રમતે ને બધી એટલે આવું છે રોતી રોતી એવી હાથ દુખે ને માથામાં તમે જુઓ તો ઢોકરું આવડું ને એટલે આવું છે અમારા નૈત્રીબેનનું એટલે ક્યારેક ક્યારેક વિડીયો ટાઈમ નથી મળતો જો કે તમને લોકોને ખ્યાલ જ છે કે પ્રોગ્રામ ભેગા ભેગા હોય નાનું છોકરું છે એટલે એટલો ટાઈમ ન મળે તો પ્લીઝ એના માટે સોરી પણ બનતી કોશિશ કરીશ 3 વાગ્યા અને અત્યારે આવ્યા છો બે હું તો કાચું ડીશ બનાવીને બેઠી છું હું સરપ્રાઈઝ દીકા આખું બંધ કરું હાલ લે એમાં આ હું પાટો કા પાટો છે ને બાંધો હા એટલે બાંધો પાટો લે આલે તો હવે આમને રાખવાનું ને હે દીકા દુખે અમારા દીકરાને દુખે હે ક્યાં દુખે અમારા દીકરા અહીં દુખે બધી દુખે હે ડૉક્ટરે શું કીધું 4 દિવસની ગોળી ખાવાની નાની માન ઘરે બે ઘરે જઈ આવી તું લિપસ્ટિક હું કરી મારે ઓલો વિડીયો બનાવવાનો હતો ને એટલે હે તું બાની ઘરે નાની માન ઘરે બે ઘરે જઈ આવી હે ઓલા મેરા પાસે પાઇપ હતો ને પછી પપ્પા લઈ ગયો મેરો આવી ગયો મેરો જો કેવું લાગ્યું કે તમે બધા ધ્યાન રાખજો કે હવે સાયકલમાં બેહો ને તો ધ્યાન રાખજો ને પણ તમને ઈ લાગશે કે હા ઉતાવળ ન કરતા હળી નહીં કાઢવાની ઉતાવળ નહીં કરવાની પછી ચા લાગી છે એમાં દીકરા તડકો લાગે છે ને જો બેન આવી ગયા હોસ્પિટલેથી સીધી ગઈ હતી મારા મમ્મીના ઘરે હોસ્પિટલેથી સીધી મારા મમ્મીના ઘરે વહી ગઈ હતી અત્યારે 3 વાગે આવી 10:30 વાગ્યાની સવારની વહી ગઈ હતી 11 વાગ્યાની અત્યારે 3 વાગે બેન આવ્યા તે ખાધું બાની ઘરે શું ખાધું રોટલી શાક ખાધા ગોળ હોત ખાતો હે પાપડ અરે વાહ ગોળ પાપડ રોટલી શાક બધું ખાધું માંથી કઈ દાળ ભાત અરે વાહ જો બેન તો જમીને આવ્યા બેઠી બેઠી આખો મૂળો ખાઈ ગયો માંડવીને મૂળો બહુ ભાવે માંડવીને મૂળો મજા આવે ખાઓ મમ્મી તારી પ્યારી પ્યારી છે હે પ્યારી પ્યારી મમ્મી છે લવ યુ બેટા પડતી નહીં ક્યાં ગોળી બાજુ હાલો જો
નૈત્રી તારા હાથ બતાવી તો બતાવીને એને હાથ પાટો વાયરો છે ને એને કપડાં ધોવરાવે છે જોજી ધોવે કપડાં એને થયો બતાવી એમાં હાથમાં લાગી જાય ને દીકરા એમાં હમ હે આખી ભાઈનું ટી શર્ટ કે નથી મારું આવી બેન ને આખી બેન આવું આવા કલરનું જ છે આખી બેન હા દીકરા હું ગોતી લઉં કે તને દીકરા લાગી ન જાય લાગી જાય પપ્પા નાખી બેનું ટી શર્ટ ગોતવાની છે ગાડ તમે પહેરો ને એવા જ કલરનું છે જો 6 વાગી ગયા ને કપડાં ધોવાઈ ગયા આ તો અત્યારે કપડાં ધોવાનો વારો આવ્યો નૈત્રીને એના પપ્પા બે ગયા સસલા જોવા હવે સસલા જોવા ક્યાં ગૌશાળાએ લઈ ગયા છે કે રામ જાણે ક્યાં લઈ ગયા છે કે સસલા જોવા જઈએ જ તે બે ત્યાં ગયા ને મેં કપડાં ધોયા અને હવે છે ને એ ગઈ છે ને ત્યાં હું કોમેન્ટના જવાબ દઈ આવું પછી રસોઈનું રાત્રે એમ કહેતા હતા કે રોટલીને શાક કંઈ આવે ત્યારે ખબર પડે હવે જો 8 વાગી ગયા અને આ બે બાપ દીકરી હજી આવ્યા નથી રખડીને શું કરે દિશાંત હે ખાડો કરે કેસી તું શું કરે છે અચ્છા તું શું કરે નૈત્રી અચ્છા 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 8:30 વાગી ગયા અને અત્યારે લગી હાવ શાંતિ હતી અને હવે કારો બેકારો બોલે છે કેમ કે આ ચારે ચાર ધબાધબી બોલાવે છે થપ્પોદાર રમે છે ઘડી કોલું રમે ઘડી કોલું રમે હું જો રસોડામાં ભાખરી બનાવું છું બનાવી પછી આ સૂપ બનાવ્યું ભાત બનાવ્યા અને સૂપ ભાત અને ભાખરી બનાવી હવે શાક નૈત્રીને પપ્પા બનાવશે હમણાં અને મેં કીધું આ બધું હું બનાવી રાખું પછી એને શાક જ બનાવવાનું છે ક્યાં ગયા છુપા જાઓ હાલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં શું કહું કે હમણાં થોડાક દિવસ વિડીયો નહોતા મૂક્યા ને તો બધાના એટલા બધા ફોન ઇન્સ્ટામાં મેસેજ ને ફેસબુકમાં મેસેજ ને એટલા બધા કોમેન્ટ્સ કે દીદી કેમ વિડીયો નથી આવતો વિડીયો જોયા વગર મજા નથી આવતી એટલે ખરેખર જો એમ કહેવાય ને કે આટલા દિવસ વિડીયો ન મૂક્યો ને તો મને અહેસાસ થયો કે ના ખરેખર તમે લોકો આટલા બધા દિલથી અમને લોકોને પ્રેમ કરો છો આટલી બધી લાગણી કે તો જ તમે લોકો પૂછો ને કે કેમ વિડીયો નથી આવતો કેમ બાકી તો શું ફેર પડે કદાચ વિડીયો આવે કે ન આવે કાંઈ ફેર નથી પડતો કોઈને અત્યારે કોઈ પાસે સમય નથી પણ તમે બધા આટલા એમ કે ફિકર કરો છો કે કેમ મજા નથી નૈત્રીને મજા નથી આમ છે તેમ છે કેટલા બધા ફોન કોલ્સ આવે છે તો એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર હાર્ટલી એમ કહું કે થેન્ક યુ બિગ થેન્ક યુ બધાને મારી આખી યુટ્યુબ ફેમિલીને
કે તમે લોકો અમારી આટલી ચિંતા કરો છો, યાદ કરો છો અમને. સારું, ચાલો તો હવે કોમેન્ટના જવાબ આપી દઉં. અંજલિબેન ગોસ્વામી કહે છે કે બ્લેક સાડીમાં તો બહુ મસ્ત લાગો છો બેન. બ્લેક કલર છે મારો ફેવરેટ છે, મને અમુક કલર ગમે છે, ટૂંકમાં ડાર્ક રેડ છે, બ્લુ છે, પછી બ્લેક છે, અને મને વધારે એવા કલર સૂટ કરે છે, કેમ કે આમ ઘઉંવાળી છું ને એટલે બહુ રૂપાળી નથી, એટલે એવા કલર મને વધારે સૂટ કરે ઇંગ્લિશ કલર કરતાં. અને બ્લેક તો મારી પાસે એટલી બધી સાડી છે, અને રેડ એટલી બધી સાડી છે, બ્લેક ને રેડ કે વાત ન પૂછો. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો અંજલિબેન. વાઘેલા ઇન્દુબેન કે છે કે વાહ વાહ ખૂબ સરસ સોંગ નૈત્રીએ ગાયું, જય શ્રી કૃષ્ણ જાગુબેન. થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને રૂપાબેન ગઢિયા કે છે કે ઢીંગલી હિન્દી સરસ બોલે છે, સરસ ગીત ગાય છે, કેમ છે ઢીંગલીને? હા હો રૂપાબેન, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ જો પાટો આવ્યો છે અત્યારે તો અઠવાડિયાનો, હવે જોઈએ પાછા અઠવાડિયા પછી બતાવવા છે. અત્યારે તો એમ જ કહે છે કે પાટો છોડી નાખો, પાટો છોડી નાખો, પણ ડૉક્ટરે અઠવાડિયું રાખવાનું તો કીધું જ છે, એટલે છોડાય તો નહીં. પછી માન કરીને એને ફોસલાવીને આડા પાટે ચડાવીએ, વળી ભૂલી જાય, વળી યાદ આવી જાય તો વળી પાછું ચાલુ કરે, પાટો છોડી દે મમ્મી, પાટો છોડી દે. એવું છે નાના છોકરાઓને, તો બીજી શું ખબર પડે. તો ખૂબ ખૂબ આભાર બેન રૂપાબેન તમારો પણ. પછી રીટાબેન જીવાણી કહે છે કે હા જાગુબેન, મોરના ઈંડા ચિતરવા ન પડે. અચ્છા, નૈત્રીએ ગીત ગાયું એટલે. હા એ છે, સાચી વાત તમારી. તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. રિધિબેન કહે છે કે જય માતાજી દીદી, બહુ મસ્ત લાગો છો. આજે તો બધી કોમેન્ટ એમ કહું ને ઢગલા ભરીને વખાણ કર્યા છે બધાએ મારા. તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. રિધિબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શિલ્પાબેન કહે છે જય સ્વામિનારાયણ, કેમ છો જાગુબેન? બસ એકદમ મજામાં છું. પછી દક્ષાબેન મેસરિયા કહે છે વાહ મીઠુડી, વાહ તારો ગલગોટો નાઈસ, બહુ સરસ. નૈત્રીએ ગાયું હતું ગલગોટો. હા થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી એચડી તલાવી આઈડી છે અને કહે છે કે હાય દીદી, હું આ સિસ્ટમ 10 દિવસથી કરું છું, પણ મને ગેસ બહુ થાય છે, તો શું કરું? એનીમાં સરખો નહીં થાય ને એટલે ગેસ થશે જ. સૌથી પહેલાં એટલે જ કે એનીમાં પ્રોપર કરો, સવારે અને રાત્રે 2 ટાઈમ. એનીમાં તમારો પ્રોપર નહીં થતો હોય એટલે ગેસ થાય, એટલે એનીમાં તમે વ્યવસ્થિત કરો. ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને 2 પોટ તો સવારમાં ચડાવી જ દેવાના, અને 2 પોટ રાતે ચડાવી દેવાના, એટલે એનીમાં સરખો થતો જશે. અને ગ્રીન જ્યુસ તમે વ્યવસ્થિત લેશો ને એટલે તમને ગેસની તકલીફ ધીમે ધીમે જતી રહેશે. પણ એનીમાં પ્રોપર કરો, એટલે જ એનીમાં સરખો ન થાય ને તો જ ગેસ થાય, બાકી ગેસ ન થાય. પછી લતાબેન કહે છે કે વાહ ખૂબ સરસ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ લતાબેન. પછી અમારે કુસુમબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, તમે વૃદ્ધાશ્રમ ગયા હતા? હા, વૃદ્ધાશ્રમમાં આપણે ચરખડી છે ને બાજુમાં જ, વીરપુરની બાજુમાં, ત્યાં જ વૃદ્ધાશ્રમ છે. તો ત્યાં પ્રોગ્રામ હતો. આ નૈત્રીના પપ્પાના ફ્રેન્ડ સર્કલ છે ને સ્ટુડિયોવાળા બધા, તો એ લોકો કે આપણે એ લોકો તરફથી જમણવાર ને એવું બધું હતું, પ્રસાદીને એના કંઈક સ્ટુડિયોને 19 વર્ષ પૂરા થયા ને એ નિમિત્તે સ્નેહ મિલન જેવું હતું. તો એમાં પછી આપણો પ્રોગ્રામ રાખ્યો હતો, એટલે થોડીક વાર શ્રીનાથજીના ગીતો અને થોડીક વાર એ લોકોને જે મજા આવે એ બધા વડીલોને, અને પ્રસાદી લઈને પછી છૂટા, એટલે 10 સાડા 10 તો પૂરું. એટલે ગયા હતા ચરખડી વૃદ્ધાશ્રમમાં. જોકે આની પહેલાં પણ અમે ગયા હતા, ત્યારે પણ આ જ રીતનો પ્રોગ્રામ હતો. વિક્રમભાઈ બાલિયા કહે છે કે બેન એનીમાં કરું તો પેડુમાં દુખે, નર ભરાઈ ગયા હોય એવું લાગે છે. અચ્છા ઓકે, આ બેનનો ફોન હમણાં જ આવ્યો તો મારા ખ્યાલથી, હમણાં કલાક પહેલાં જ કે બપોરે, મને યાદ નથી, પણ નામ તો હું ભૂલી ગઈ છું. પણ બેન જોડે વાત થઈ અને બેને એવું કીધું કે 3 દિવસથી આ સિસ્ટમ ચાલુ કરી છે બેને, અને એમાં એને ટૂંકમાં અહીંયા બધી આ દુખે છે, નળ ભરાઈ ગયા એવું લાગે છે, અને એનીમાંનું પાણી ચડે છે ને તો એ કે આમ મને આમ ઓલું ઠંડુ ઠંડુ લાગે ને તો આમ બીક લાગે છે, એવું બધું કહેતા હતા બેન. એટલે મેં કીધું ચિંતા કરો માં, એ તો પાણી એકદમ ફોર્સથી ચડતું હોય એટલે આપણને પેટમાં કેમ ઓલું આપણે ઠંડી સોડા પીએ ને કેમ સીધો આમ શેડો પડે સીધો પેટમાં, એટલે એ રીતનું થાય, એટલે એમાં કંઈ બીવા જેવું નથી, ચિંતા ન કરો. પછી બેનનું મેં આખું જાણ્યું કે તમે કઈ રીતના કરો છો, એટલે બેન તો બધું કરે છે તો પ્રોપર. હા દીકા, બાય ખોટાડી બના ઉપર મોકલ. તારી ખબર કાઢવા આવ્યા ખોટાડી? ના, હાચા હાચા નહીં આવ્યા. નીચે આવો તો જોઈ લે.
હાલ આવું હમણાં 10 જ મિનિટમાં આવું હાલ તું જાઉં આવું હાલ ના પેલા એટલે એ બેન કહેતા હતા કે પછી મેં એને કીધું કે તમે કઈ રીતના કરો છો તો પછી એણે એવું કીધું કે હું 3 દિવસથી આ એક્સરસાઇઝ પણ કરું છું એટલે એક્સરસાઇઝના હિસાબે આ બધું દુખે છે એટલે મેં કીધું એવું કંઈ એની માને હિસાબે નથી પણ તમે એક્સરસાઇઝ કરો છો ને એના હિસાબે તમને દુખે છે શરીર કારણ કે એક્સરસાઇઝ આપણે ક્યારેક કરી ન હોય ને ડાયરેક્ટ એક્સરસાઇઝ ચાલુ કરીએ એટલે શરીરમાં દુખાવા તો થવાના જ છે એ કે બાકી બધી મજા આવે છે ગેસની તકલીફ હતી એમાં રાહત છે પછી ઘણી બધી એમ ફાયદા છે હળવું શરીર લાગે છે તો મેં કીધું તમે એક્સરસાઇઝ કરો છો ને એટલે તમને આ પ્રોબ્લેમ થયો છે બાકી એની માને લીધે કાંઈ થાય નહીં એટલે એવી ચિંતા ન કરો એટલે મારા ખ્યાલથી આ એ જ બેન છે પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે હાય દીદી કાકવી એટલે શું અને ક્યાં મળે છે એટલે કાકવી એટલે આપણે ઓલો શું કહેવાય શેરડીનો રસ નીકળે ને પછી ઓલા શું કહેવાય ગોળનું કારખાનું હોય ને ગોળ બનતું હોય અને એમાં મોટી મોટી ઓલી કુંડી હોય એમાં પેલા ગરમ કરે એકદમ ઉકાળે ને પછી એમાંથી ગોળ બનાવે એટલે એ જે લિક્વિડ હોય ને એને કાકવી કહેવાય પછી ગોળ બને પેલા શેરડીના રસમાંથી એ કાકવી થાય ને કાકવીમાંથી પછી ગોળ થાય એટલે એ કાકવી પણ તમે નાખી શકો દક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી બેન પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે વાહ મીઠુડી સ્વીટ બેબી નાઇસ વોઇસ બેટા ગોડ બ્લેસ યુ હાય દીદી લુકિંગ સો પ્રીટી થેન્ક્સ દીદી ક્વેશ્ચનના આન્સર મસ્ત સમજાવીને આપો છો અને બધાને માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ જિજ્ઞાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી મીતાબેન પરમાર કે છે હાય દી મને એનિમા લેતા બીક લાગે છે તો શું કરું કાંઈ નહીં શરૂઆત કરો શરૂઆતમાં એવું લાગે પેલા બેનને પણ જો બીક લાગતી હતી કારણ કે પાણી પેટમાં ચડતું હોય એટલે ક્યારેય કર્યું ના હોય એટલે થોડુંક એવું લાગે પણ પછી તમારી બીક ઉડી જશે પછી ભાવેશભાઈ કે છે વાહ ગુજરાતની કોયલ વાહ શું તમારા સૂર છે મોટી ગાયિકા બનશે નૈત્રી એવું છે ભાવેશભાઈ હવે એ તો ખબર નહીં મોટી થાય પછી ખબર પડે પછી મહિરાજસિંહ ગોહિલ કે છે જય માતાજી ધૃતિબેન ત્રિવેદી કે છે સીતારામ બેન પછી સોનલબેન પટેલ કે છે ખૂબ સરસ નૈત્રી બેટા થેન્ક યુ સોનલબેન પછી વૈશાલીબેન પટેલ કે છે એનીમાં લઉં છું તો પણ પ્રેશર નહીં આવતું ઓનલી પાણી જ નીકળી જાય છે કાંઈ વાંધો નહીં પાણી નીકળે તોય ચિંતા ન કરો કારણ કે શરૂઆતમાં તમારે મળ અંદર પલળો ન હોય એટલે પાણી જ બહાર નીકળશે પછી થોડીક વાર પાણીને રોકશો ને એટલે મળ પલળશે એટલે પછી બધો કચરો બહાર આવશે ચિંતા ન કરો પાણી નીકળી જાય તોય ચિંતા ન કરો એનીમાં લેવાનું ચાલુ રાખો પછી ભૂમિબેન કહે છે અરે વાહ શું ગીત ગાય છે નૈત્રી થેન્ક યુ ભૂમિબેન પછી અમારે હિનાબેન નિમાવત કે છે જય સિયારામ બેન પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી બેન પછી અમારે રંજનબેન કે છે દીદી વિડિયા કેમ નથી મૂકતા બસ કાંઈ નહીં રીઝન કાંઈ નહીં દોડાદોડી હતી ને વચ્ચે પ્રોગ્રામ હોય ને પાછું એક દિવસ તો નૈત્રીબેનમાં હતા કારણ કે એને હાથમાં ને લાગી ગયું હતું એટલે પછી આખો દિવસ એને સાચવવામાં ને દોડાદોડીમાં ને એટલે ક્યારેક મિસ થઈ જાય છે વિડીયો તો સોરી એના માટે બેન પણ હવેથી પાછા રેગ્યુલર આપણા વિડીયો ડેઈલી આવશે જ એટલે ચિંતા ન કરો અને વચ્ચે હમણાં મારે થોડોક છે ને મોબાઈલનો પ્રોબ્લેમ થઈ ગયો છે મોબાઈલમાં કંઈક નેટનો ઇસ્યુ થઈ ગયો છે નેટ પૂરું મળતું નથી બપોર થાય ને ત્યાં નેટ પૂરું થઈ જાય છે પછી પાછું રિચાર્જ કરે છે તોય નથી આવતું એટલે ઘણીવાર આવું થાય છે એટલે મને ખબર નહીં મોબાઈલમાં કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે કે નૈત્રીએ મોબાઈલમાં કંઈ કરી નાખ્યું છે કે કંઈ વાયરસ આવી ગયો છે મોબાઈલમાં એટલે મને તો કંઈ ખબર પડતી નથી અને મોબાઈલ મારો રિપેર કરાવવા દઉં તો એ 2-3 દિવસ થાય કદાચ તો મારા વિડીયાનું હાવ બધું પૂરું થઈ જાય એટલે એવું છે બધું પણ કાંઈ વાંધો નહીં હું બનતી કોશિશ કરીશ કે આપણે ડેઈલી બધા મળતા રહીએ અને મને પણ ન મજા આવે વિડીયો મિસ થાય તો મને પણ તમે બધા લોકો એમ થાય કે એવું મળ્યા નથી એવું ફીલ થાય તો થેન્ક યુ ખૂબ આભાર બધાનો અને બસ આજનો વિડીયો પૂરો કરું છું તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય સિયારામ જય રામજી કી